મારું નામ શ્રદ્ધા બેટાઈ છે। હું છેલ્લા 17 વર્ષથી ચેતના સાથે સંકળાયેલી છું અને હાલમાં હું પ્રોજેક્ટ ઓડિટર તરીકે કામ કરી રહી છું। અત્યારે અમે લોકો ડાંગ જિલ્લાનો જે સુબીર તાલુકો કહેવાય કે જે એસ્પિરેશનલ બ્લોક તરીકે ઓળખાય છે, એની અંદર અમે હેલ્થ અને ન્યુટ્રિશન ઉપર કામ કરી રહ્યા છીએ અને આ કાર્ય કરવા માટે અમને લાર્સન એન્ડ પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ અને એલટીઆઈ માઇન્ડટ્રી દ્વારા નાણાકીય સહાય પ્રાપ્ત કરવામાં આવી રહી છે। આ કાર્યક્રમ અમારો સપ્ટેમ્બર 2023થી ચાલુ કરવામાં આવ્યો છે અને અત્યાર સુધી આજની તારીખમાં સપ્ટેમ્બર 2024 સુધીમાં જોઈએ તો અમે લગભગ 199 સગર્ભા બહેનો, 263 ધાત્રી માતાઓ, 1099 1 થી 5 વર્ષના બાળકો અને 770 કિશોર કિશોરીઓ સુધી અમે પહોંચી શક્યા છીએ। અને આ કાર્યક્રમનો પણ મુખ્ય ઉદ્દેશ્ય અમારો એ છે કે મહિલાઓ, કિશોર કિશોરીઓ અને 1 થી 5 વર્ષના બાળકોની અંદર આરોગ્ય અને પોષણ સ્તરમાં સુધારો લાવવો અને સાથે સાથે સરકારની જે યોજનાઓ છે, યોજનાઓ સુધી તેમની પહોંચ વધારવી। આ કાર્ય કરવા માટે અમે લોકો 2 સ્તરે કામ કરીએ છીએ। વ્યક્તિગત સ્તરે કામ કરીએ છીએ, સમુદાય સ્તરે કામ કરીએ છીએ। સાથે સાથે સંકલ્પ કાર્યક્રમ અંતર્ગત જે સુબીર તાલુકો છે, જે એસ્પિરેશનલ બ્લોક તરીકે ઓળખાય છે, એમાં લગભગ ઓક્ટોબર એટલે દશેરાથી તો હોળી સુધી 80% લોકો માઇગ્રેટ થઈ જાય છે। માઇગ્રેશનનું પ્રમાણ ઘણું બધું વધારે છે। એટલે એ કાર્યક્રમની અંદર કામ કરવામાં આ 6 મહિનાનું અમારે થોડીક તકલીફ પડે છે। 6 મહિના સુધી લોકો અમારી પાસે, તે દરમિયાન અમે લોકોને વ્યક્તિગત કાઉન્સિલિંગ, માસ અવેરનેસ એક્ટિવિટી જેવી કે પોષણ મેળા, કિશોર કિશોરીઓની સાથે અમે મેળા કરીએ છીએ। દર મહિના અમારી પાસે એમાં કોમ્યુનિકેશન વાન છે કે જે કોમ્યુનિકેશન વાનની અંદર અમારી પાસે જુદા જુદા આરોગ્ય અને પોષણને લગતા વિષયો ઉપરના વિડીયો છે। એટલે વિડીયો અમે બહેનો છે, કિશોર કિશોરીઓને બતાવીએ છીએ કે જેમાં માસિક એટલે શું, માસિક વખતની સ્વચ્છતા તમારે કેવી રીતે રાખવી જોઈએ, તરુણાવસ્થા દરમિયાન કયા ફેરફારો આવે છે, એની કિશોર કિશોરી પર શું અસર થાય છે, બહેનો છે તો સગર્ભાવસ્થા કેવી રીતે રહે છે, સગર્ભાવસ્થા દરમિયાન તમારે શું કાળજી રાખવાની હોય છે, બાળકનું જે જન્મે પછી જન્મથી તો 2 વર્ષનું થાય તે દરમિયાન તમે શું કાળજી રાખશો। એવી રીતે 1000 દિવસના આખા પેલા પર અમે જુદા જુદા વિષયો બતાવીએ છીએ। એ વિડીયો બતાવવા દ્વારા અમે એના વિશે ચર્ચા કરીએ છીએ કે જેથી કરીને એ લોકોને જોઈને વધારે સારી રીતે એ લોકો સમજી શકે છે। આ કાર્યક્રમ અમારો 2028 સુધીનો છે, એટલે કે 5 વર્ષ સુધી અમે આ વિસ્તારની અંદર કામ કરીશું અને અમે એવા ગોલ સાથે કામ કરી રહ્યા છીએ કે 5 વર્ષના અંતે જ્યારે કાર્યક્રમ પૂરો થાય ત્યારે વિસ્તારમાં જેટલી પણ બહેનો હોય અને જે લોકો સગર્ભાવસ્થા ધારણ કરે એ 100% બહેનોની વહેલી નોંધણી થઈ જાય। એ બધી બહેનો દર મહિને તપાસ કરાવવા માટે જાય અને 100% બાળકો બહેનોની સંસ્થાની અંદર એટલે કે હોસ્પિટલની અંદર ડિલિવરી થાય। 90% જેટલી બહેનો પોતાનું એક કલાકની અંદર ધાવણ ચાલુ કરે। 6 મહિના સુધી એ લોકોને ફક્ત ને ફક્ત ધાવણ આપે। 6 મહિના પછી બાળકને ઉપરી ખોરાક આપે અને 1 થી 5 વર્ષના બાળકોનું છે એ બાળકોના કુપોષણના સ્તરમાં ઘણો બધો ઘટાડો કરી શકે। પર્સન્ટેજની વાઇઝ જોઈએ તો જે પણ કુપોષણનું પ્રમાણ છે એમાં લગભગ 5 વર્ષના અંતે અમે 30% સુધીનો સુધારો લાવવાનું ઉદ્દેશ્ય સાથે કામ કરી રહ્યા છીએ।